હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેનાથી તમને ડેલી નવા વિડીયો મળતા રહે. તો આજે આપણે નાયલોન ખમણ બનાવીશું. ફરસાણની દુકાન પર મળે છે બિલકુલ એમના જેવા એકદમ પરફેક્ટ માપ સાથે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો સૌથી પહેલાં આપણે 1 કપ પાણી લઈ લઈશું. એમની અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને 2 ચમચી જેટલી ખાંડ લઈ લઈએ. ત્યારબાદ મેં અહીંયા અડધી નાની ચમચી જેટલા લીંબુના ફૂલ લીધેલા છે અને 1 ચમચી તેલ એડ કરી દઈશું. બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આપણી ખાંડ છે એ પીગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું, જેનાથી પાણી અને તેલ પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને ખાંડ પણ એકદમ પરફેક્ટ રીતે ઓગળી જશે. તો જ્યારે પણ તમે નાયલોન ખમણ બનાવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણીની અંદર આપણે ખાંડને એકદમ પ્રોપર રીતે ઓગાળી લેવાની છે. તો અહીંયા પાણી અને આપણું ખાંડનું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે બેસન એડ કરી દઈએ. તો અહીંયા મેં બેસન છે એ 2 કપ લીધેલો છે. જે કપથી તમે પાણીનું માપ લો એ જ કપથી તમારે બેસનનું માપ લેવાનું છે. જો આ માપ પરફેક્ટ હશે તો તમારા ખમણ ખૂબ જ સરસ સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે. તો પાણી અને બેસનના મિશ્રણને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આ રીતે તમે વિસ્કરની મદદથી મિક્સ કરી અને એકદમ પરફેક્ટ બેટર તૈયાર કરી શકો છો. તો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. બેટરને આપણે ઓછામાં ઓછું 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો 10 મિનિટ પછી આપણું બેટર છે એ રેસ્ટ થઈ ગયું છે. એમની અંદર 1 ચમચી બેકિંગ પાવડર એડ કરી દઈશું અને એમને એક્ટિવેટ કરવા માટે અહીંયા મેં થોડું પાણી લીધેલું છે. બેકિંગ પાવડર એડ કરી અને આપણે એક જ ડાયરેક્શનની અંદર બેટરને મિક્સ કરવાનું છે. અહીંયા તમે બેકિંગ પાવડરની જગ્યાએ ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો. તો જેવું આપણે બેકિંગ પાવડર એડ કર્યો એનાથી આપણું બેટર છે એકદમ સરસ ફ્લફી પણ થઈ ગયું છે અને એમનો કલર છે એ પણ થોડો લાઇટ થઈ ગયો છે. હવે જે વાસણમાં આપણે ખમણ તૈયાર કરવાના છે એમને થોડું ઓઇલથી ગ્રીસ કરી લઈશું. ઓઇલથી ગ્રીસ કરવાથી આપણા ખમણ છે એકદમ સરળતાથી ડિમોલ્ડ થઈ જશે. તો અહીંયા મેં આ રીતનું રાઉન્ડ શેપનું વાસણ લીધેલું છે. એમની અંદર આપણે ઢોકળા તૈયાર કરીશું. તો આપણું જે બેટર છે એ બેટરને વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું. તો જ્યારે પણ તમે કોઈ વાસણ લો તો એ વાસણ છે એ અડધું ભરાય એ રીતનું જ લેવાનું છે. એ થોડું મોટું હોય એ ટાઈપનું જ વાસણ લઈશું, કારણ કે જ્યારે આપણા ખમણ બનશે ત્યારે એ ફૂલી અને ડબલ થઈ જશે. આ રીતે થોડું ટેપ કરી લઈશું જેનાથી એર બબલ્સ હોય એ નીકળી જાય. અહીંયા અમે વાસણમાં પહેલેથી જ પાણી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. પાણી ગરમ થાય એટલે આપણે ખમણને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે ખમણને સ્ટીમ કરવાના છે. 15થી 20 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ કે આપણા ખમણ છે એ પરફેક્ટ તૈયાર થયા છે કે નહીં. જો આ રીતે તમારું ચપ્પુ છે એકદમ ક્લીન બહાર આવે તો આપણા ખમણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયા છે. ખમણને સાઈડ પર ઠંડા થવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ. તો 1 ચમચી તેલ લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમની અંદર 1 ચમચી રાઈ એડ કરી દઈશું અને અડધી નાની ચમચી હિંગ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા લીલા મરચાં લીધેલા છે. ત્યારબાદ 1 કપ આપણે પાણી એડ કરવાનું છે. તો જે કપથી આપણે સૌથી પહેલાં પાણીનું માપ લીધેલું હતું એ જ કપ આપણે પાણીનો એડ કરીશું. પાણીને આપણે એકદમ સરસ રીતે બોઇલ થવા દેવાનું છે અને સાથે જ 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું અને થોડું મીઠું એડ કરી દઈશું સ્વાદ મુજબ. હવે પાણી અને તેલનું જે મિશ્રણ છે એમને આપણે 5 મિનિટ સુધી બોઇલ કરીશું. જો તમે એમને બરાબર બોઇલ નહીં કરો તો ખમણની અંદર છે એ પાણીનો કાચો ટેસ્ટ આવશે. એટલા માટે આપણે એમને પરફેક્ટ બોઇલ કરવાનું છે. તો આ રીતે આપણે 5 મિનિટ ઉભરો આવે ત્યાં સુધી બોઇલ કરી લઈએ. તો વઘાર છે એ આપણો એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયો છે. હવે એમને સાઈડ પર આપણે રાખવાનો છે. એકદમ ગરમ વઘારને આપણે ખમણ ઉપર એડ નહીં કરીએ. થોડું ઠંડુ થાય અને થોડું સતપ હોય ત્યારે જ આપણે એમને ખમણમાં એડ કરવાનો છે. તો અહીંયા આપણા ખમણ છે એ પણ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ખમણે છે એ વાસણની સાઈડની જે સરફેસ છે એમને છોડી દીધી છે એટલે એકદમ સરળતાથી ડિમોલ્ડ થઈ જશે. તો તમારા ખમણ જો એકદમ પરફેક્ટ બન્યા હશે અને તમે એકદમ પરફેક્ટ રીતે ઓઇલ એપ્લાય કરેલું હશે વાસણમાં તો ખમણ છે એ સરળતાથી ડિમોલ્ડ થઈ જશે. તો આ રીતે એક ડીશને આપણે ઊંધી રાખી અને ખમણને બહાર કાઢી લઈશું. હવે આપણે ખમણને કટ કરી લેવાના છે. તો તમે તમારી ઈચ્છા મુજબના નાના મોટા પીસની અંદર કટ કરી શકો છો. તો આ રીતે આપણે એમને નાના સ્ક્વેરમાં કટ કરી લઈશું.
જ્યારે પણ ઘરે કોઈ મહેમાન આવતા હોય અથવા તો બાળકોને તમારે સાંજના નાસ્તામાં કંઈક હેલ્ધી અને કંઈક ટેસ્ટી આપવું હોય તો આ રીતના તમે નાયલોન ખમણ બનાવીને આપી શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા ખમણ છે એકદમ સરસ સોફ્ટ બન્યા છે. હવે આપણે જે વઘાર તૈયાર કરીને રાખેલો હતો એ પણ થોડો ઠંડો થઈ ગયો છે, તો એમને આપણે ખમણની ઉપર રેડી દઈશું. તો અહીંયા આપણે આ રીતે એકદમ સરસ રીતે ખમણની ઉપર બધા જ વઘારને એડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે ઉપરથી ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દઈશું. સાથે સાથે જો તમારે ઉપરથી ઝીણી સેવ એડ કરવી હોય તો એ પણ તમે એડ કરી શકો છો. તો આપણા નાયલોન ખમણ બનીને એકદમ તૈયાર થઈ ગયા છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.